આવડું ભાડું કરવું પડે છે. બચાવવા કોણ આવે? 50 રૂપિયા આવે. ભલી મારી. મસ્ત ભજન વગાડીને આપે કરી છે કામ. જો કે ઝાડુ નીકાળું છું હું. છેલ્લી કેસર કેરી છે તો એમ કે ખાઈ લો હાલો, તો હવે અમે ખાઈ લઈ. અને વચ્ચે તે પીસ કરો, આવડી મોટી નહીં કાપે. બસ મને એક જ ખપ એ આવી તો ના ખાણી કે મને કન જાઉં તું આ એને ફોનમાં ઠીક કરવા કાંક. તો અહીંયા એને ખિસકોલી ખાવા આવેલી તો ચકલા એને મારેરા. ઓછું હમણાં જ આવશે મારવા. ખિસકોલીને ખાવા નથી દેતા એ જો મારેરો. બેની લડાઈ થાય છે આમી સામ. ભાગી ગઈ બિચારી, ખાવા ના દીધું. કેમ કે રોજ અહીંયા એના માટે રાખી રહે ને એટલે એનો હક કે એટલે બીજાને આપતા નથી. તો અત્યારે અમે જઈએ છીએ ગામમાં, થોડુંક કામ છે અમને એટલા માટે. ઘરનો ગેટ લગાવાય છે હવે. આજે કેવો તડકો થઈ ગયો હવે. તો દવા લઈ આવ્યા અમે, દવા લેવા ગયા હતા. આ ખાવાની છે રોજ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે અમે ગામમાં ગયા હતા, લેટ થઈ ગયું અમને આવતા. તો ચલો હવે અમને રસોઈ બનાવવાની છે ને, તો ચપાટી અમે બનાવી રાખી કેમ કે ને 11:15 વાગે છે. તો આજે મગનું શાક ને રોટી બનશે. મેંગો જ્યુસ થાય છે કોને. અમે આજે મગનું શાક બનાવ્યું છે અને રોટી બી બની ગઈ છે અમારે રાખી દીધી છે. તો વાડીએથી કેવડા બધા લીંબુ આવ્યા છે આજે. હું જોઉં છું રોટી દેવા માટે ખાઈને પાછળ. રોટી બની ગઈ ને તો દેતા આવીએ. તો આપણો નિયમ છે રોટી દેવા આવો ને એટલે 10-15 મિનિટ અહીંયા બેસવાનું, પછી ઘરે જવાનું. તો કે આરામ મળે અહીંયા કને, મસ્ત શાંતિ, કોઈ ના હોય એટલે. અમારી ફ્રેન્ડે આજે લીંબુ જ્યુસ બન્યો છે કારણ કે મહેમાન આવ્યા હતા એટલા માટે. બધાએ પી લીધો છે, હવે પી લો. તો આજે ખાતર ખણાય છે, જોકે આપણું નથી, બાજુવાળાનું છે. એકલો ઊંટ આવે છે, એના સાથીદાર કોઈ નથી. આજ કોઈ દેખાતું નથી વાડીએ, બધા ક્યાં ગયા? કોઈ ન દેખાતું આજે. કેટલા દાંતે બતાવો? અહીંયા ઊંચું જો, હજી ઊંચું જો. હું અહીંયા કને જાઉં, એ ગયા ત્યાં કને. તડકો છે, તડકો થાય જ છે. હું ક્યાંય પહોંચી ગયા. અહીંયા એને વાયર બાંધેલા ને ધ્યાન ના રાખે ને પડી જાય. એક દી હું પડી જ ના દીધી, ખબર હે છતાં બી ભૂલાઈ ગયું કે અહીંયા વાયર એમ. કાકડીના વેલા છે, હવે આગળ એક કાકડી પાકી છે તો એ આપણે ઉતારી આવી, એવું આપને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. કહા હે આયરી? અરે બાપા, ये रही, दिख गई आयरी. સરસ છે, કપાઈ જશે.
કાકડી હજી એક છે, એ આગળ પાકી છે. અહીંયા એક આયરી એને વારે હજી એક આયરી અહીંયા હે, એક આયરી છોટી છે આયરી, એક આયરી આજે હાવ છોટી બચ્ચું છે, આજે નીકળે છે. અયો આટલું જ હતું મસ્ત. પાણી બંધ છે એટલે આમાં પાણી ઘણું હોય આજે, નીચે ઊંધી હોય એ ડેટકું હતું હાલી ગયું. હવે ને છોટા ડેટકા આવે, મોટા નથી આવતા, નથી દેખાતા. કૂતરા આવે છે, હું યુટર્ન લઈ લઉં ને, મને બીક લાગશે કેમ કે આપે આવી નહીં ને એને પછી નવું લાગે કે કોણ આવ્યું. હાલી ગયા કૂતરા, હાલી ગયા પાછળ છે. કેવડા હતા ખબર હે, પછી પાણી ધોડે તો બધા અલગ અલગ જગ્યાએ હતા, મને બચાવવા કોણ આવે એટલે હું હાલી આવી અહીંયા મૈયા કને. તો આ રંજકો છે ને એ છોટો છે, તો હું નથી વાટતી, કારણ કે એને તે છોટો હોય તો પછી દાંતેડું લાગી જવાની બીક રહે, એમ કે લાગી જશે હાથમાં, કેમ કે આપણી એવડી પ્રેક્ટિસ ના હોય એટલા માટે. તો એ કરેરા મેં કીધું હું કરું, એ કે ના લાગી જવાનું બીક લાગશે, લાગી જશે ખોટું વળી, એટલા માટે તો એ કરેરા પાછળ. મેં ઉધર જાય એક કાકડી આવી રહી, આલી સાઈડ વેલા હોય ને એમાં એક કાકડી હજી છોટી છે, મોટી થશે. રંજકો છે આટલો છોટો, આ જો આ રંજકો હોય ને એટલો છોટો હોય ત્યાં વાટેરા, એટલા માટે હું નથી વાટતી, એટલે મેં ઉધર જાઉંગી ઉધર. અહીંયા કામકાજ ઘોટે ચડી ગયું છે, એટલા માટે બે કામ કરે છે બાઇકમાં, ઘોટે ચડી ગયા છે. खाली फिर से बढ़िया હવે એટલે કે ચીપ આવી હશે એટલે जी ऐसा किया हमसे હાલશે હાલશે, હમણાં ચડાવી નાખે એક વાર. યાદ 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 ये 50 रुपया है નલી મારી બધું મારું તો પણ તારા 50 રૂપિયા છે ને કાંઈ આવડું ભાડું કરવું પડે છે. બસ એ એમ જ. હા ચાકો ક્યાંથી કાપું અહીંયાથી, તો અહીંયાથી કાપું તો ફરશે હા તો એટલે તો કાપી નાખો. અરે અરે વાહ, એમ જીરાક જીરાક કરી જવાનું તો થઈ જશે. હજી ગઈસ ખજાનો ચોળા ને ચોળા છે ને છે ગુવાર. અચ્છા, એટલે કાલે બનશે ચોળાની સબ્જી કાં ગુવારની સબ્જી, મિક્સ બનાવશું. ટીટોળી આવી છે અહીંયા કને, એના બચ્ચા નથી દેખાતા, એના બચ્ચાને જ બોલાતી હશે, બતાવવા જાય રહ્યા હોલ એમ કે હું જાઉં એમ ભેગી કાવે શું મેં ક્યાં ગયો? ઓ એરું રંજકાના પાડીએ છે બચ્ચો, પણ આવું આવશે તો મારે એમ ના વળગે શું ના વગડે. ચલો દેખતે હે. એ હું ઝીણકું 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 હોય ત્યાં કને એની જો મમ્મી આવીને મારી મૈયા કે જોઈ આવી અને હું રંજકામાં કરી ગયા. શું જોયા હું? મને બીક લાગે ને ક્યાં કે નહીં આવશે ને આવેરી ઓમાંથી ઉડીને અહીંયા કને આવી મારા કને.
એ હાલી ગઈ. તો હું જાઉં છું હાલીને, એટલે કે ગેટ સુધી, કેમ કે ત્યાં કને ખોલવા માટે આમ ઉતરવું પડે, વળી ત્યાં કને ઊભી રાખીને ઉતરવું પડે. આમ હું જઈને ગેટ ખોલીશ તો એ લોકો પાછળથી આવશે, પપ્પાને એ, તો ઉતરવું ના પડે એમ. એટલે મેં કીધું હું હાલીને આવજો ને, તમે આવો ત્યાં સુધી હું ત્યાં ગેટ ખોલી રાખું. એટલે હજી બીજા ભૈયાને છે, હજી બાઇકને ઊભી છે, એ લોકો છે, મોડા જશે. અમે લોકો તો જઈ હવે. તો આજે ભજીયાનો પ્રોગ્રામ છે. આજે ભજીયા સાંભળ્યા હતા બધાને, તો આજે ભજીયા બને છે અને મરચાંવાળા બી બનાવશું આપણે. તો આજે તો કાંઈ કર્યું નહીં આપણે આખો દિવસ, જોકે એવડું કાંઈ ખાસ હતું નહીં આજનો દિવસ. તો ચલો, રાતે હવે થઈ ગયું છે લેટ, કેમકે આજે અમે જમ્યા બી લેટ, થોડુંક મોડું થઈ ગયું જમવામાં અમને. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.